चौधरी समाजનું હલ્લાબોલ પાટણ રાધનપુરમાં ચૌધરી સમાજે શક્તિ પ્રદર્શન કર્યું છે। જી હા, વડિયાર અને જતોડા પ્રગણાની સામાજિક સભામાં અજમલભાઈ ચૌધરી પર થયેલા હુમલા મામલે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું છે કે સરકાર અને પોલીસે કડક કાર્યવાહી કરી છે અને તમામ આરોપીઓ સામે એફઆઈઆર નોંધી તેમને જેલ હવાલે કરાયા છે। પીડિતોને ન્યાય અપાવવા સમાજના આગેવાનોની 10 સભ્યોની કમિટી બનાવાઈ છે। કમિટીના નિર્ણય મુજબ આગળની કાર્યવાહી થશે। હાલ રેલી કે આંદોલન ન કરવા અપીલ સાથે સોશિયલ મીડિયા પરના વિડીયો અને અફવાઓથી દૂર રહેવા સમાજને અપીલ કરી છે શંકર ચૌધરીએ। ચૌધરી સમાજના એક પછી એક હવે ભેમા ચૌધરીથી પછી અલગ અલગ પૂર્વ ધારાસભ્ય મેદાનમાં આવ્યા। ચૌધરી સમાજમાં આક્રોશ છે અને હવે જોઈ રહ્યા છો રાધનપુરથી આ દ્રશ્યો છે। ન્યાય માટે 10 સભ્યોની કમિટી રચાઈ છે। ચૌધરી સમાજનું આ શક્તિ પ્રદર્શન હાલમાં સામે આવી રહ્યું છે। જે મદદ રાજ્ય સરકારે કરી એની પણ જાણકારી બધાએ આગેવાનોએ આપી કે ભાઈ આ કેસની અંદર ગુનેગારોને પકડીને એને પાસામાં મૂક્યા એ પણ જાણકારી આપી। બાકી એના ઉપર એફઆઈઆર કરી એ પણ જાણકારી બધા સમાજના આગેવાનોએ વાત કરી આપી અને હજુ પણ એને પૂરતો ન્યાય મળે એના માટે સમાજના 10 આગેવાનોની એક કમિટી બની અને કમિટી જે નિર્ણય કરીને આપે એ પ્રમાણે અને કોઈએ રેલી કે એની અંદર જોડાવવું નહીં એવો આ સમાજે અહીંયા આગળ વઢિયાર અને જતોડા પ્રગણાના સમાજે નિર્ણય કર્યો છે સામૂહિક રીતે અને સમાજને એમને હજુ વધારે ન્યાય કઈ રીતે મળે એ બાબતે સમાજના આગેવાનો બેસીને એ સાંજ સુધીમાં નક્કી કરશે। અમારી 28મી સાધારણ સભા મળેલ, જે સાધારણ સભામાં અમારું સમાજનું ગૌરવ એવા માનનીય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના અધ્યક્ષસ્થાને આજ મિટિંગ રાખવામાં આવેલી હતી। આ મિટિંગનો એજન્ડા માત્ર સાધારણ સભાનો જ હતો, પરંતુ હું એવું કહેવા માગું છું કે અમારો આજની મિટિંગમાં વઢિયાર જતોડા પરગણાના સમગ્ર ચૌધરી સમાજ, યુવાનો, વડીલો, આગેવાનો તમામના અધ્યક્ષસ્થાને તેમજ બધાની સાથે યોજવામાં આવેલ, પરંતુ જે આ શિનાળ મઠ ખાતેથી જે રેલી કાઢવાનું આયોજન કરવામાં આવેલ છે, આ રેલીનો સમગ્ર ચૌધરી સમાજે વઢિયાર જતોડાના ચૌધરી સમાજના તમામ વડીલો, યુવાનોએ એની અંદર બહિષ્કાર કરેલ છે। જે થોડા ઘણા તત્વો જે એવા છે કે જેમને લીધે આ ગુમરાહ કરી આખા સમાજને અને રેલી કાઢવાનું આયોજન કરેલું, જેનો અમે આખા સમાજે આજે સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને એ રેલીમાં અમારા વઢિયાર જતોડા પરગણાનો કોઈ પણ માણસ જોડાવાનો નથી એવા અમે બધા સંકલ્પબદ્ધ બન્યા છીએ।